હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સુવાની ભાજીના મૂઠિયા। એ માટે મેં સુવાની ભાજી ધોઈ કટિંગ કરી અને સારી રીતે લોટમાં મિક્સ કરી દીધી છે। લોટમાં મેં હાંડવાનો લોટ લીધો છે, થોડોક ચણાનો લીધો છે અને થોડોક ઘઉંનો લીધો છે। તો તેમાં આપણે જરૂરી મસાલા કરીશું। એ માટે મેં 1 ચમચી તલ લીધા છે, 5 ચમચી હળદર લીધી છે, 2 થી 3 મોટી ચમચી મરચું લઈશું, 2 ચમચી ધાણા જીરું પાવડર લઈશું, 1 ચમચી ઉપર મીઠું લઈશું, 1 ચમચી ખાંડ લઈશું, આદુ મરચાંની પેસ્ટ લઈશું, જરૂરી દહીં અને છાશ લઈ અને લોટ બાંધી લઈશું। આ મૂઠિયા એક નાસ્તા તરીકે વપરાય છે, ચા સાથે ખૂબ જ સારા લાગે છે। ટિફિન બોક્સમાં પણ તમે લઈ જઈ શકો છો, બાળકોને પણ આપી શકો છો। તો તમે જોઈ શકો છો, આ બધું સારી રીતે મેં મિક્સ કરી લઉં છું। આ એક જાતનો સ્નેક જ છે, તમે સ્ટોર પણ કરી શકો છો 4-5 દિવસ માટે। જરૂરી છાશ નાખી અને આપણે ડો બનાવી એમાંથી નાના નાના લુવા લઈ તેલમાં તળી લઈશું। જો મિત્રો, આપણું મિશ્રણ સારી રીતે મિક્સ થઈ ગયું છે। એ બનાવવા માટે મેં અહીંયા થોડી મીડિયમ પ્રકારની, બહુ ખાટી નહીં બહુ મીઠી નહીં, મીડિયમ છાશ લીધી છે। આ મૂઠિયા છાશથી જ બને છે, એટલે કટ પણ થોડું આગળ પડતું રાખવું। છાશ રેડતા જઈને આપણે મૂઠિયાનો લોટ બાંધીશું। તમે જોઈ શકો છો મિત્રો, આપણો ડો બળીને તૈયાર થઈ ગયો છે। તે માટે હાથમાં તેલ લઈ સારી રીતે મિક્સ કરી નાના નાના મૂઠિયા બનાવી લઈશું એક ડીશમાં, અને પછી તેલમાં તળી લઈશું। ડોને આપણે 15 મિનિટ રેસ્ટ થવા દઈશું, ઢાંકીને મૂકી રાખીશું, પછી નાના નાના મૂઠિયા વાળીને તળી લઈશું। જો દોસ્તો, મેં ગળ્યા મૂઠિયા વાળી લીધા છે, તેને આપણે આ તેલ ગરમ કરવા મૂક્યું છે એમાં તળી લઈશું। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું। ચા સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો મિત્રો, તમે પણ સાંજની ચા માટે આ બનાવી શકો છો ને સ્ટોર કરી શકો છો। તળવા માટે મિત્રો મેં પ્યોર સિંગ તેલનો જ ઉપયોગ કર્યો છે। જો મિત્રો, તમે જોઈ શકો છો, આપણા મૂઠિયા તળાઈને રેડી છે। આ ખૂબ જ સરસ લાગે છે, સ્વાદિષ્ટમાં ટેસ્ટી પણ લાગે છે અને બહુ તેલવાળા પણ નથી, અને તમે સ્ટોર કરી શકો છો 1 વીક માટે। તેની સાથે મેં ગરમ ગરમ ચા બનાવી છે। તો રેડી છે આપણા સુવાની ભાજીના મૂઠિયા। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો।